નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે વાત કરવી છે 56 ઇંચની છાતીવાળા ભારત દેશના કાયર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પોતાના ભાષણમાં ફાકા ફોજદારી કરતા આ નરેન્દ્ર મોદી અવારનવાર કહેતા હોય છે કે 56 ઇંચની છાતી છે. તો ગઈકાલે દિલ્હી જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે પોતાના ભવિષ્ય માટે, પોતાના હક માટે, એ વિદ્યાર્થીઓના આંદોલનથી બી ગયા અને સંસદ છોડીને ભાગી જવું પડ્યું 56 ઇંચની છાતીવાળાને. આ તમારી 56 ઇંચની છાતી નથી. જો એક તમારા ભારત દેશનું જે ભવિષ્ય છે, ભારતના વિદ્યાર્થીઓ સાથે તમે સંવાદ ન કરી શકો, એને સંસદ સુધી આવતા તમે અટકાવો છો, સંસદ સુધી ન પહોંચે વિદ્યાર્થીઓ એના માટે બેરિકેડ કરો છો, બેરિકેડમાં પાછું શોટ મૂકો છો, વિદ્યાર્થીને મારી નાખવા માંગો છો. તમારી નિષ્ઠુર પોલીસ દ્વારા આવા વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર, લાઠીચાર્જ કરાવો છો. આને 56 ઇંચની છાતી ન કહેવાય, આને તો કાયર વડાપ્રધાન કહેવાય. તમારો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારીને રાજીનામું દેતો નથી, અને તમે વડાપ્રધાન તરીકે એની પાસેથી રાજીનામું પણ લઈ શકતા નથી. ક્યાં ભાઈ પૂંછડી તમારી દબાયેલી છે? આજે સમગ્ર ભારત દેશની અંદર વિદ્યાર્થીઓ, યુવાનો છે એ જાગી ગયા છે. આ હિટલરશાહી શાસનનો અંત, આ સરમુખશાહી શાસનનો અંત, આ અંગ્રેજોના વારસદારના શાસનનો અંત ભારત દેશનો વિદ્યાર્થી છે, ભારત દેશનો યુવાન છે, એ જરૂરથી કરવાનો છે. સત્તાના નશામાં તમે ભાન ભૂલી ગયા છો. આ લોકશાહી દેશની અંદર મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દેશમાં, બંધારણથી ચાલતા દેશમાં તમે વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય કે આમ જનતા હોય, એના હક માટે તમે શાંતિપૂર્ણ રીતે આંદોલન પણ કરવા દેતા નથી. આટલી બધી સરમુખશાહી, આટલી બધી હિટલરશાહી. તમે એમ સમજો છો કે તમે અમરપટ્ટો લઈને આવ્યા છો, તમારી સત્તા કાયમ રહેવાની છે. આ તમારી સત્તાનો જે અહંકાર છે એ આજે મારા ભારત દેશના યુવાનો અને મારા ભારત દેશના વિદ્યાર્થીઓ તમારો સત્તાનો અહંકાર છે એનો નાશ કરશે, અને તમને સત્તા ઉપરથી નીચે ઉતારવાનું કામ મારા ભારત દેશનો યુવાન અને વિદ્યાર્થી છે એ કરવાના છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.